તો કેમ છો મિત્રો? જય માતાજી, જય શ્રી શ્યામ, જય ખાટુ બાબા કી. તો મિત્રો ફાઇનલી હું અને મારો મિત્ર એટલે કે જયેશ મકવાણા ગુજરાતથી રાજસ્થાન સુધીની સાયકલ યાત્રા, તમે મારી પાછળ જે ગેટ જોવો છો ને એ ગેટ ભાઈ જેવો તેવો નથી, આપણા ખાટુ શ્યામ બાબાનો. એટલે મિત્રો અમારા ગઢ આંગણેથી 750 કિલોમીટર દૂર ખાટુ શ્યામ બાબાના ધામે આપણે ફાઇનલી પહોંચી ગયા છે. અને તમે અહીંયા જે ભીડ જોવો છો, અહીંયા જે પબ્લિક જોવો છો એ બહુ મોટી સંખ્યામાં છે. ચલો આપણા મિત્રને પૂછીએ કે અહીં આવીને તેને શું કહેવું છે, તેને કેવું લાગે છે. કેવું છે મિત્ર અહીંયા આપણે જયેશ કેટલા દિવસ પછી પહોંચ્યા? 14 દિવસ થયા. તો મિત્રો અહીંયા અમારા પહોંચવામાં 14 દિવસ થઈ ગયા છે અને 14મો દિવસ રનિંગ ચાલે છે. કેવી ફિલિંગ આવે છે અહીંયા પહોંચીને? ખૂબ સરસ. હા મિત્રો, અહીંયા પહોંચીને ખૂબ સરસ ફિલિંગ આવે છે, કેમ ના આવે. અને મહેનત પણ બહુ જ લાગી છે મિત્રો. મહેનત કેવી લાગી છે આપણે? તકલીફો કેવી પડી? આમ તકલીફ તો નોર્મલ પડી પણ સાવ તકલીફો તો પડી છે મિત્ર અહીંયા, પણ કહેવાય ને કે આપણે તેના દર્શન કરીએ, તેના ધામમાં પહોંચીએ તો બધું આસાન થઈ જતું હોય છે. અને કેવું આમ મજા આવી આપણી યાત્રામાં? કેવું યાત્રા? ખૂબ બહુ મજા આવી ગઈ મિત્રો. અમારી સાયકલ યાત્રા છે, તમે જોઈ શકો છો પાછળ અમારી સાયકલ પડી છે અને બીજી સાયકલ પણ ત્યાં જ પડી છે. અને ફાઇનલી મિત્રો આપણે ખાટુ શ્યામ ધામે પહોંચી ચૂક્યા છે. અને તમે અહીંયા જે ભીડ જોવો છો ને એ બહુ જબરજસ્ત છે. તમે જે ભીડ જોઈ શકો છો અહીંયા, અને અહીંનું બજાર છે તમે જોઈ શકો છો. અને આ છે આપણો મિત્ર, જોઈ શકો છો મિત્રો. તો ફાઇનલી આપણે ખાટુ શ્યામજીના ધામે પહોંચી ચૂક્યા છે. અહીંયા પહોંચવામાં મિત્રો ખૂબ મહેનત લાગી છે. 14 દિવસ કમ્પ્લીટ થયા છે મિત્રો અહીંયા પહોંચવામાં. બસ આ રીતે મિત્રો અમારી યાત્રા અહીંયા પૂરી થઈ છે અને ખાટુ શ્યામજીના અમે ધામે પહોંચ્યા છે મિત્રો. ખૂબ આનંદ અનુભવીએ છીએ, બહુ મજા આવી યાત્રામાં મિત્રો. પબ્લિક પણ તમે જોઈ શકો છો અહીંયા કેટલી પબ્લિક છે મિત્રો. તો બસ મિત્રો આ રીતે યાત્રા અમારી ચાલી રહી છે. ચલો આપણે આગળના હજુ બીજા કેટલાક દ્રશ્યો જોઈએ.